1960ની અંદર જ્યારે ગુજરાતની સ્થાપના થઈ ત્યારે ગુજરાતે નક્કી કર્યું કે ગુજરાતમાં દારૂબંધી રહેશે. દારૂબંધી તો આજે પણ કાગળ ઉપર છે, પરંતુ હવે કાગળ ઉપર સરકારે કેટલીક છૂટછાટ આપવાનો નિર્ણય કર્યો છે. ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં આવનાર ગુજરાત બહારના લોકો અને વિદેશી નાગરિકોને દારૂ પીવું સરળતાથી થઈ શકે તેવી વ્યવસ્થા કરી છે અને નિયમોમાં ફેરફાર કર્યો છે. તેની વાત કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ. 1960માં જ્યારે મહારાષ્ટ્રથી ગુજરાત અલગ થાય છે ત્યારે ગુજરાતના રાજનેતાઓએ નક્કી કર્યું કે આ ગાંધી અને સરદારનું ગુજરાત છે, એટલે અહીંયા દારૂબંધી રહેશે. આમ તો સરદાર અને ગાંધીમાંથી ઘણું બધું શીખવાની જરૂર હતી. તે ત્યારે પણ આપણે શીખ્યા નહોતા અને આજે પણ આપણે શીખ્યા નથી. છતાં ગાંધી અને સરદારના નામે આપણે દારૂબંધીનું એક તૂત ચલાવીએ છીએ. આજે ગુજરાતની અંદર દારૂબંધી હોવા છતાં રોજની અનેક ટ્રકો, હજારો બોટલો અને કરોડો રૂપિયાનો દારૂ ગુજરાતમાં ઠલવાઈ રહ્યો છે. આ કડવી વાસ્તવિકતા છે. અહીંયા વેચનાર અને પીનાર બંને રાજી છે તો પોલીસની હાલત ક્યાં કરે કાજી જેવી છે. ગાંધીનગરમાં ગિફ્ટ સિટીની સ્થાપના થઈ ત્યારે નક્કી થયું અને 2023માં સરકારે કાયદામાં ફેરફાર કર્યો અને એ ફેરફાર પ્રમાણે ગિફ્ટ સિટીમાં જે કંપનીઓ આવેલી છે ત્યાં ગુજરાત બહારના કે વિદેશી નાગરિકો જ્યારે આવે ત્યારે તેમને દારૂ સરળતાથી મળી રહે તેવા નિયમો ઘડવામાં આવ્યા. જૂના નિયમની પહેલાં વાત કરીએ. જૂના નિયમમાં એવું હતું કે જ્યારે ગુજરાત બહારનો વ્યક્તિ કે પરદેશી વ્યક્તિ જ્યારે આ કંપનીમાં આવે ત્યારે HR હેડ એક અરજી ડેઝિગ્નેટેડ અધિકારીને મોકલી આપે. તેના આધારે પરમિટ નીકળે અને પરમિટ નીકળ્યા પછી તમે ગિફ્ટ સિટીમાં આવેલી રેસ્ટોરન્ટમાં દારૂ પી શકતા હતા. પરંતુ હવે આ કાયદામાં કેટલાક સુધારા કરવામાં આવ્યા છે અને નવા સુધારા પ્રમાણે હવે રાજ્ય બહારથી કે વિદેશથી જે વ્યક્તિ ગિફ્ટ સિટીમાં આવે છે તે પોતાના આધાર કાર્ડ અથવા પોતાનું કોઈ પણ ઓળખ કાર્ડ કે જેના આધારે તે ગુજરાતનો નાગરિક નથી તેવું સ્પષ્ટ થાય તેમને દારૂ પીવાની છૂટ છે. તે ત્યાં આવેલી સરકારી દુકાનમાંથી દારૂ ખરીદી શકે છે. અગાઉના નિયમ પ્રમાણે એવું હતું કે માત્ર તમે રેસ્ટોરન્ટમાં જ દારૂ પી શકતા હતા, પણ હવે આ નવા નિયમ પ્રમાણે તમે તમારા આધાર કાર્ડ કે પાસપોર્ટના આધારે દારૂ ખરીદી શકો છો. તમારી રૂમમાં, સ્વિમિંગ પુલ ઉપર કે ટેરેસ ઉપર પણ દારૂ પી શકો છો. અને આ કાયદામાં એવું પણ કહેવામાં આવ્યું છે કે તમારી સાથે તમે 25 મહેમાનોને પણ દારૂ પીવડાવી શકો છો. શરત એટલી છે કે તમારી સાથે ત્યારે કંપનીનો એક કર્મચારી કે અધિકારી હાજર હોવો જોઈએ. કાયદામાં એ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે આ 25 લોકો જે મહેમાનો છે તે દારૂની પાર્ટી કરશે. એ પાર્ટી કરનારા નાગરિકો ગુજરાત બહારના હશે કે ગુજરાતના હશે તેની સ્પષ્ટતા નથી. આ સુધારો કેમ કરવામાં આવ્યો એવો પણ પ્રશ્ન તમને થાય. તો એટલા માટે કે 2030ની અંદર કોમનવેલ્થ યોજાઈ રહી છે ત્યારે કોમનવેલ્થને લઈને ઘણા બધા ગુજરાત બહારના લોકો, વિદેશી નાગરિકો ગુજરાત આવી રહ્યા છે. આ પ્રારંભિક તબક્કે ગિફ્ટ સિટીમાં આપવામાં આવેલી છૂટ હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ પ્રકારની છૂટ રાજ્યના અન્ય મોટા શહેરોમાં પણ આપવામાં આવશે એવી શક્યતા જોવામાં આવી રહી છે. બીજું કંઈ જ કહેવું નથી, બસ એટલું જ કહેવું છે. મેરા ભારત મહાન. જય હિન્દ.